નમસ્કાર દર્શક મિત્રો, પ્રેરણા પુષ્પ ચેનલમાં તમારું હાર્દિક અને દિલથી સ્વાગત છે। આ એક દંપતી માર્ટિન અને જેરીની વાર્તા છે। તેમનું લગ્ન જીવન સુખરૂપ હતું। તેઓ અમેરિકામાં ન્યૂયોર્કમાં સ્થાયી થયા હતા। માર્ટિન પાર્ક એવન્યુ નાણાકીય સલાહકારોમાં નાણાકીય સલાહકાર તરીકે કામ કરતો હતો। તે ખૂબ જ મહેનતુ હતો અને લોકોને યોગ્ય સલાહ આપતો હતો। તેમને કોઈ સંતાન ન હતું, એટલે તેઓ એકબીજા સાથે જ સમય પસાર કરવા લાગ્યા। માર્ટિનને કામમાંથી સમય મળ્યો એટલે તેઓ ફેન્સી ભોજનાલય પેરસેમાં જમવા ગયા હતા। તેમને એકબીજા માટે માન અને પ્રેમ હતા। માર્ટિનના સલાહથી લોકો ખુશ થતા અને એમનો આભાર માનતા હતા। આમ વર્ષો પસાર થઈ ગયા અને માર્ટિનના ગ્રાહકો વધવા લાગ્યા। તેમની સખત મહેનત અને ઈમાનદારીને કારણે તે કામની સાથે જેરીનો પણ ખ્યાલ રાખતો અને એની સાથે સમય પસાર કરતો હતો। માર્ટિન અને જેરી સવારના ચાલવા જતા, રાતના તેઓ ફેન્સી ભોજનાલયમાં જતા અને સ્વાદિષ્ટ જમવાનું જમતા અને એકસાથે સમય પસાર કરતા હતા। એમનું એકબીજા સાથેનું બંધન મજબૂત હતું। વર્ષો પછી એમની લગ્નની 25મી વર્ષગાંઠ આવી ત્યારે એ જ ભોજનાલયમાં જમવા ગયા હતા અને તેઓ એકમેક સાથે મળીને ત્યાં મજા કરી એમની 25મી વર્ષગાંઠ તેમને ભવ્ય રીતે મનાવી હતી। આ 25 વર્ષથી એમના માટે ખૂબ સુખમય અને યાદગાર રહી ગયા હતા। તે પછી થોડા વર્ષોમાં ઓચિંતું માર્ટિનનું દુઃખમય મૃત્યુ થયું ને જેરી એકલી થઈ ગઈ હતી। હવે એને સમજાતું ન હતું કે શું કરવું અને શું ન કરવું। પછી એને થોડો શ્રમ કરી અને પૈસા ભેગા કર્યા જીવન જીવવા માટે। 6 વર્ષ પછી જેરી એ જ ભવ્ય ફેન્સી ભોજનાલયમાં જમવા ગઈ। જેરીના પતિના મૃત્યુ પછી તેને ખૂબ મુશ્કેલી પડી। પહેલાં તો એને ચોકીદારે રોક્યો, કેમ કે 6 વર્ષમાં ચોકીદાર બદલાઈ ગયો હતો ને તેને કહ્યું, મેડમ આ ફેન્સી ભોજનાલય જ છે। જેરીએ કહ્યું, મને ખબર છે, હું વર્ષો પહેલાં મારા પતિ સાથે અહીંયા જ આવતી હતી। પછી તે જઈને ખૂણામાં આવેલા ખાલી ટેબલ પર બેસી ગઈ જ્યાં એ માર્ટિન સાથે બેસતી હતી અને માર્ટિન સાથે વિતાવેલા દિવસોની જૂની યાદ આવી ગઈ। જેરી વૃદ્ધ થઈ ગઈ હતી અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકો દ્વારા તેના દેખાવની નિંદા કરવામાં આવી હતી। રેસ્ટોરન્ટમાં કંઈક સ્ટેટસ જેવું તો કોઈ હોવું જોઈએ ને। જેવા તેવા લોકોને કેમ આવવા દઉં છો? કોઈ પણ વેઇટર વૃદ્ધ મહિલા જેરીને સેવા આપવા તૈયાર ન હતા। વેઇટર બડબડ કરવા લાગ્યો, જ્યારે તે વૃદ્ધ મહિલા મને ટીપ આપવાની નથી ત્યારે મારે શા માટે તેની સેવા કરવી જોઈએ? પછી તે વૃદ્ધ મહિલા પાસે વેઇટર ગયો। તે મેનૂમાં જોઈ રહી હતી ત્યારે વેઇટરે પૂછ્યું કે તમે નક્કી કરી લીધું તમને શું ખાવું છે? ત્યારે વૃદ્ધ જેરીએ કહ્યું, હું બરાબર વાંચી શકતી નથી। $60 અંદર કંઈ પણ ખાવાનું લાવો મારી માટે। મેં આ પૈસા સ્વાદિષ્ટ ખોરાક ખાવા માટે બચાવ્યા છે। આજે લાંબા સમય પછી મેં મારી જાત સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે। વેઇટર એકદમ ચીડાઈને જવાબ આપ્યો, મેમ સૌથી ઓછી કિંમતવાળી વાનગી આ રેસ્ટોરન્ટમાં $90ની છે। તે વૃદ્ધ મહિલા જેરીએ વેઇટરને નરમ અવાજમાં જવાબ આપ્યો, ઓહ, હું દિલગીર છું, તો મને કંઈ પણ પોસાય એમ નથી। શું તમે મને એક ગ્લાસ પાણી આપી શકો? હું અહીંયાથી જાઉં એ પહેલાં? પરંતુ તે વેઇટર ચીડાયો પણ તે વૃદ્ધ મહિલાની વિનંતીને નકારી શક્યો નહીં। બાજુના ટેબલ પર એક યુવાન જમતો હતો ત્યારે તેણે આખી ઘટના જોઈ। તે ચીડાઈ ગયેલો વેઇટર ત્યાંથી પસાર થતો હતો ત્યારે તે યુવાને
વેઇટરને રોક્યો અને કહ્યું, હું ઈચ્છું છું કે તમે વૃદ્ધ મહિલા માટે 3 સૌથી મોંઘી વાનગીઓ લાવો. વેઇટરે કહ્યું, શું તમે એને ઓળખો છો? તે યુવાને કહ્યું, મેં તમને જે કરવાનું કહ્યું છે તે જ કરો. હું તેમના બિલની ચૂકવણી કરી દઈશ. વેઇટર સૌથી વધુ મોંઘી 3 વાનગીઓ લાવ્યો અને તે વૃદ્ધ મહિલાને પીરસ્યું. પેલા યુવાને કહ્યું તેમ તે વેઇટરે કર્યું. તે વૃદ્ધ મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ. મને લાગે છે કે તમારી કાંઈ ભૂલ થાય છે. મેં તો કહ્યું મને પોસાય તેમ નથી. વેઇટરે કહ્યું, ચિંતા ન કરો મેડમ, તે યુવક તમારું બિલ આપવાનો છે. પછી વૃદ્ધ જેરીએ બધું સ્વાદિષ્ટ ખાવાનું ખાધું. તેણે 6 વર્ષથી આવો સ્વાદિષ્ટ ખોરાક ખાધો ન હતો. ખાધા પછી વૃદ્ધ જેરીએ તે યુવાનને તેની ઉદારતા માટે આભાર માન્યો અને આશીર્વાદ આપ્યા. વૃદ્ધ જેરી તે વેઇટર માટે ટીપ તરીકે $60 રાખીને નીકળી ગઈ. વૃદ્ધ મહિલા ગયા પછી વેઇટર યુવાન પાસે બિલ લઈને આવ્યો. વેઇટરે તે યુવાને કહ્યું, સાહેબ, આ વૃદ્ધ મહિલાનું બિલ તમારા પોતાના બિલ કરતાં 3 ગણું છે. તમે તેને જાણતા પણ ન હતા, તો પણ તમે એનું બિલ કેમ આપ્યું? ત્યારે તે યુવાને કીધું, મારો ઉછેર મારા દાદીમાએ કર્યો હતો. તેમની સ્થિતિ મજબૂત નહોતી. તેણે ઘણી જગાએ કામ કર્યું મારા માટે. તેમની પાસે જે પણ હતું એનાથી મારો ઉછેર કર્યો. મેં મારી જાતને વચન આપ્યું હતું કે એક દિવસ હું ખૂબ પૈસા કમાઈશ. તે દિવસે હું મારી દાદીની બધી ઈચ્છાઓ પૂરી કરીશ. પરંતુ મને મારી પ્રથમ નોકરી મળે તે પહેલાં જ મારી દાદીનું અવસાન થઈ ગયું હતું. હવે મારી પાસે બધું છે પણ દાદી નથી. તે સરસ વૃદ્ધ મહિલાએ મને મારી દાદીની યાદ અપાવી દીધી હતી. આટલા પૈસા હોવાનો શું ફાયદો જો હું ગરીબ વૃદ્ધ મહિલાને તેની ઈચ્છા પૂરી કરવામાં મદદ ન કરી શકું? જે લોકો વૃદ્ધ મહિલા માટે ખરાબ બોલતા હતા, હવે તેમનું માથું શરમથી ઝૂકી ગયું હતું. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો, જેથી તમને આવા ને આવા નવા વિડીયો મળતા રહે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.